પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો, અવાજ મારો ક્લિયર આવે છે ભાઈ? બધા લોકોને મારો અવાજ ક્લિયર આવે છે? જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ચાલો 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 બેટા, બધા આવી જાવ એકવાર લેક્ચરમાં. ચાલો ચાલો બેટા, બધા તૈયાર? હાલો, હવે આજે આપણે તમને આ બધી વસ્તુ ભણાવી દીધી હતી ભાઈ? તમને આ બધી વસ્તુ લખાવી દીધી હતી? ના સર. હા કે ના? તીર્થભાઈ અનમ્યુટ કરો. હું અનમ્યુટ કરવું છે ભાઈ? હા બોલો ને ભાઈ. ડન છે બધા? આપણે છેલ્લે ક્યાં સુધી કરાયું હતું? મને એ કહો. આ વસ્તુ કરાવી દીધી બેટા? એ મને કહો તો. આ સંગ્રહાલયો ને એવું બધું મેં ભણાવી દીધું તું? મને એકવાર જવાબ આપો. નથી ભણાવ્યું? ઓકે ચાલો, ડન છે, ડન છે. ભણાવવાનું શરૂ કરું છું, કોમેન્ટ તમારી બંધ કરું છું. હવે અહીંયા ધ્યાન આપો બેટા બધા. આજે આપણે જે ભણવું છે એ છે ભારતના અને ગુજરાતના સંગ્રહાલયો. એની પહેલા તમારે સાલ યાદ રાખવાની છે આ ચેપ્ટરમાં. આટલી વસ્તુ યાદ રાખી લો પહેલા. આટલી વસ્તુ બધા લોકો ક્લિયર કરશે. કઈ સાહેબ? કે ભાઈ આ સાલ આ ચેપ્ટરની અંદરથી આટલી સાલ પૂછાય છે. તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? ક્રોનોલોજીમાં યાદ રાખવાનું. સાહેબ આ ક્રોનોલોજી શબ્દ નવો લાવ્યા, એટલે કે ક્રમ ટુ ક્રમ હાલવાનું છે. શરૂઆત કરો 1881, એટલે 1861, સોરી. આ 1861 ની અંદર એક સંસ્થાની સ્થાપના થઈ ભારતમાં. જ્યારે અંગ્રેજો હતા ને ત્યારે એ સંસ્થાનું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. મતલબ ભારતીય પુરાતત્વ ખાતું. ફરીવાર કહું છું, 1861 ની અંદર એક સંસ્થાની સ્થાપના થઈ છે. સંસ્થાનું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ ખાતું. અંગ્રેજોના સમયમાં એની સ્થાપના થઈ. સાહેબ આ સંસ્થા કામ શું કરે? આ સંસ્થા એવું કામ કરે કે ભાઈ ભારતના જે સ્થળો છે, જે જમીનમાં દટાઈ ગયેલા એવા પુરાતત્વ સ્થળોને શોધી કાઢે, એની દેખરેખ કરે, એને મ્યુઝિયમમાં મૂકે, એની શોધખોળ કરે, એને જોવે, એમાંથી જે વસ્તુઓ નીકળી છે એની શોધ કરે, કેટલા વર્ષો જૂની છે, કોના સમયમાં બનાવવું, આવું બધું સંશોધન કરે. આ સંસ્થા અંગ્રેજોના સમયમાં બની હતી અને આ સંસ્થાની સ્થાપના કરી હતી લોર્ડ કનિંઘમ. અંગ્રેજ હતો. અંગ્રેજો પણ અમુક સારું કામ કરીને ગયા છે ભાઈ. જો પુરાતત્વ ખાતું આજે ન હોત તો આજે જે આપણા જૂના સ્થળો છે એ ન જડ્યા હોત. આજે પણ આ કાર્યરત છે. એનું વડું મથક આવેલું છે દિલ્હીમાં. ક્યાં આવેલું છે? એનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે. અત્યાર સુધીમાં 3000 કરતા વધારે સ્થળો છે. એની સાચવણી કરે છે, એની જાળવણી કરે છે, એની દેખરેખ કરે છે. આખી ટીમ હોય એની. એનું કામ જ આ હોય કે ભાઈ જે સ્થળો દટાઈ ગયા છે, જે સ્થળો જૂના છે, પુરાણા છે, પ્રાચીન છે, એવા સ્થળોની દેખરેખ કરવાનું કામ કરે છે ભારતીય પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આનું ટૂંકું નામ શું છે એ હું તમને કહી દઉં ભાઈ. આનું ટૂંકું નામ છે ASI. બરોબર યાદ રાખજો, આનું પૂરું નામ યાદ રાખજો. ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ બરાબર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે. 1861. બધા લોકોને આ સાલ પાકી થઈ ગઈ. સાહેબ અમે તૈયાર છીએ, આ સાલ હવે અમને ન ભૂલાય. તમે એની પાછળનું અમને લોજિક કહી દીધું આખું. આ એક સાલ તમારા માટે મોસ્ટ આઈએમ. એના જેવી બીજી સાલ કહું છું, આ ચેપ્ટરમાંથી જ કહું છું ભાઈ. સાલ બધી નો યાદ રાખવાની હોય, જે કામની હોય ને એ યાદ રાખવાની હોય. મેં અત્યાર સુધી એટલા ચેપ્ટર ભણાવ્યા, મેં તમને બીજી કોઈ સાલ નથી કીધી. જે કામની છે એ જ કહું છું. હાલો, ડન છે. તો અત્યારે બીજી સાલ કહું છું. 1861 યાદ રહી ગઈ છે, પુરાતત્વ ખાતું. હાલો ડન. એના પછીની બીજી સાલ કઈ સાહેબ? તો કે ભાઈ 1876. યાદ રાખજો, 1876 ભારતની અંદર એક કાયદો આવ્યો. એને કહેવાય ભારતમાં નિધિ વ્યાપાર કાનૂન. એ હું આગળ ભણાવીશ. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન. આ અંતર્ગત આ કાનૂન એવો હતો કે તમારી કોઈ પબ્લિક, તમારી કોઈ મિલકત છે, દાખલા તરીકે તમારું ઘર છે, અને આ ઘરની અંદરથી ખોદકામ કરતા કરતા કોઈક એવી વસ્તુ નીકળી
કોઈક એવી મિલકત નીકળી, કોઈ એવો ખજાનો નીકળ્યો કે કોઈ એવી મૂર્તિઓ નીકળી, કોઈ એવા વાસણો નીકળ્યા કે જે જોવા મળતા નથી, તો આવી દરેક મિલકત છે એની એ કોને આપણે જાણ કરવી પડે? પુરાતત્વ ખાતાને જાણ કરવી પડે. કોને કરવી પડે? પુરાતત્વ ખાતાને. અને એ લોકો આ લઈને ક્યાં લઈ જાય? એના ઘરે લઈ જાય? ઘરે ન લઈ જાય. ક્યાં લઈ જાય? એના સંગ્રહાલયોમાં. આપણા દેશમાં જુદા જુદા સંગ્રહાલયો આગળ હું ભણાવું છું તમને હમણાં. એ સંગ્રહાલયોની અંદર લઈ જાય, એ વસ્તુનો સંગ્રહ કરે, એની જાળવણી કરે. ડન છે. તો નિધિ વ્યાપાર કાનૂન એનો મતલબ ઘણા લોકો એમ કે સાહેબ આપણા બાપ દાદાના વખતનો આપણા મિલકત હોય, જૂના મકાનો હોય, તેમાંથી પૈસા નીકળે, સાહેબ એ પણ સરકાર લઈ જાય. ના ના, અમુક સિક્કાઓ ને એવું હોય તો એ સરકાર ન લે, પણ હા અમુક મૂર્તિઓ મળી જાય, કિંમતી મૂર્તિઓ હોય જે કોઈ દી જોવા ન મળતી હોય, આવી વસ્તુ જો જોવા મળે અને તમે સરકારને જાણ ન કરો, ભાઈ સરકારને જાણ તમે કરતા નથી, ખબર તો પડી જ જાય. જો સરકારને ખબર પડે તો 1876 કાયદા મુજબ તમારી સાથે કાર્યવાહી થાય. 1876 भारतीय निधि व्यापार कानून के तहत आपको ये सजा मिलती है, આવું કે પછી ન્યાયાધીશ, હે ને? તો આપણા કોઈ એવા સ્થળો છે, આપણી કોઈ એવી મિલકત છે, એમાંથી કોઈ એવી વસ્તુઓ નીકળે તો આપણે કોને જાણ કરવાનું છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને, હે ને? એની વેબસાઇટ પણ છે. એની ઉપર તમે નોટિસ કરવાની કે ભાઈ અમારા ખેતરની અંદર અમારા ઘરમાંથી આવી વસ્તુ નીકળી છે, તો અમારે આને શું કરવાનું? તો આ બધી વસ્તુ છે એને જાણ કરવાની. એ લોકો લઈ જાય અને સંગ્રહાલયની અંદર એને મૂકી દે. એ લોકો કઈ એના ઘરે ન લઈ જાય. હાલો, આ 2 સાલ કેટલાને યાદ રહી? 1861, 1876. પછી આગળ વધુ પૂછી લઉં પહેલા. ભાઈ કેટલા લોકોને યાદ છે આટલું? બધાને ને ક્લિયર છે ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લિયર? ઓકે. તો આ 2 સાલ હવે ભૂલતા નહીં. હાલો, એના પછી ત્રીજી સાલ, અને તમારા માટે મોસ્ટ ટાઈમ. પહેલી સાલ 1861 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. બીજી સાલ 1876. જો ક્રમમાં હાલું છું, ટેક્સ્ટ બુકમાં આડે ધડ ઠપકાર્યું છે ક્રમમાં. 1861, 1876. 76 ની અંદર નિધિ વ્યાપાર કાનૂન આવ્યો. 76 પછી હવે કયું આવું છું? 1952. એટલે ના, 1883. 1876 પછી 1883 વન્યજીવો પ્રાકૃતિક વારસો. તમને પહેલા ચેપ્ટરમાં પ્રાકૃતિક વારસો એટલે શું એ સમજાયું હતું કે ભાઈ પ્રકૃતિ દ્વારા જે વારસો નિર્માણ થાય, જેમાં માણસની કોઈ ભાગીદારી નથી, માણસે નથી બનાવ્યું. ડુંગરાઓ છે, જંગલો છે, રણ છે, ખીણ છે, આ બધું માણસે નથી બનાવ્યું, પ્રકૃતિએ બનાવ્યું. તો એવી મિલકતો જે પ્રકૃતિ દ્વારા નિર્માણ થયું છે, આવા વારસાને પ્રાકૃતિક વારસો કહેવાય. આ પ્રકૃતિ દ્વારા નિર્માયેલી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે, એની જાળવણી કરવા માટે એક સંસ્થા બની. એનું નામ છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. પરીક્ષામાં તમને એ પૂછાય કે વન્યજીવોના રક્ષણ માટે, પર્યાવરણની સુરક્ષા માટે સૌથી પ્રાચીન સંસ્થા કઈ? તો તમારે શું નામ લખવાનું? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. ફરી વાર કહું છું, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. સાહેબ 3 સાલ યાદ કરાવી તમે. એક છે 1861 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. મારે આજે તમને એટલું જ કરાવવું, સંગ્રહાલયો પાકા કરાવવા છે અને આટલી સાલ, બસ આ ચેપ્ટરમાંથી એટલું મોસ્ટ આઈએમપી. બરાબર? 1861 એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એના પછી 1876 એટલે નિધિ વ્યાપાર કાનૂન. એના પછી 1883 એટલે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. ડન છે? હાલો, 3 સાલ પાકી થઈ. વયાવો 1952. સાહેબ 1952 પહેલા વન્યજીવોને લગતું કોઈ બોર્ડ નહોતું. એનો મતલબ શું છે? શિકાર બહુ થતા, વન્યજીવોને નુકસાન બહુ થતું, પણ એનો કોઈ કાયદો જ નહોતો, એના માટે કોઈ બોર્ડ જ નહોતું. તો સરકાર જાગી
સરકાર જાગૃત બની કે ભાઈ આપણે જો આવીને આવી રીતે કોઈ કાયદો નહીં ઘડીએ, કોઈ બોર્ડ નહીં બનીએ, કોઈ કમિટી નહીં બનાવીએ, તો દિવસે ને દિવસે આપણા વન્યજીવો છે એ નાશ થતા જશે. આપણી જે વન્ય સંપદા છે, સંપત્તિ છે, વન્યજીવો છે, આપણી આવનારી પેઢી જોઈ જ નહીં શકે. એના માટે 1952 ની અંદર એક બોર્ડની સ્થાપના, વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ કરતા હોય ને તો અહીંયા કરે. અત્યારે ભણતા હોય ને ત્યારે એને હેલું લાગે કે વન્યજીવને લગતું બોર્ડ તો 1952, કાયદો તો 1972. સાહેબ આ તો આવડે જ ને, તમે કેવી વાત કરો, આમાં શું ભૂલ થાય? સાહેબ ભૂલ ક્યારે થાય? જ્યારે પરીક્ષામાં દેવા જાઓ. કારણ કે પરીક્ષામાં તમે પરીક્ષા દેવા જાઓ ત્યારે પહેલી તો તમારી સ્થિતિ છે ને નોર્મલ ન હોય. તમારી જે સ્થિતિ છે એ નોર્મલ ન હોય. ત્યારે થોડાક તમે ટેન્શનમાં હો. ટેન્શનમાં હો એટલે ઉતાવળ હોય, અને ઉતાવળ છે ને ઊંધું કરાવે. યાદ રાખજો, ઉતાવળે છે ને આંબા ન પાકે. આ કહેવત છે આપણા ગઢિયા બુઢિયાની કે ભાઈ ઉતાવળ કરીને આંબા ન પાકે. આ કહેવત કેટલી સમજો છે? તમારે મીઠી કેરી અથવા મીઠો કેરીનું ફળ ખાવું હોય ને તો એને વાટ જોવી પડે. કાર્બેટથી પકવેલી કેરી એટલી બધી મીઠાશ ન આપે. દવાઓથી પકવેલી કેરી અથવા ફળ એટલી બધું મીઠાશ ન આપે. એનું ગળપણ નો તમને, એના માટે રાહ જોવી પડે. એના માટે પેશન્સ હોવું જોઈએ તમારા, હે ને? તો એ ક્યારે આવે? ધીરજ હોય તો. આ ધીરજ સાથે તમારે ભાઈબંધી કરી લેવાની છે, એની સાથે તમારે મિત્રતા કરી લેવાની છે, એની સાથે તમારે એક કહેવાય ને કે આમ ગઠબંધન બાંધી લેવાનું છે. જેના જીવનમાં ધીરજ હશે, જેના જીવનમાં પેશન્સ હશે, એ માણસ આગળ વધવાનો અને વધવાનો. એનું કારણ છે એક કન્સિસ્ટન્સી અને એક ધીરજ. તમારે નિયમિત રાખવાનું. તમે ઓલી વાર્તા સાંભળી હશે કાચબાની ને એની. કાચબો છે એ પોતે ઊભો નથી રહેતો, ધીમે ધીમે ચાલ્યા કરે છે, હે ને? અને છેલ્લે એને એની મંજિલ મળે છે, સફળતા મળે છે. તો ધીરજ રાખવાની, પેશન્સ રાખવાનું. તાત્કાલિક સફળતા ન મળે. તો આ યાદ રાખજો તમે. 1861, 1876, 1883, 1952 વન્યજીવને લગતું બોર્ડ, વન્યજીવને લગતા બોર્ડની સ્થાપના થઈ 1952. વાત થઈ ગઈ. સાહેબ બોર્ડની સ્થાપના થઈ ગઈ તો કાયદો ક્યારે બન્યો? 1972 વન્યજીવને લગતો કાયદો બન્યો. 1972 વન્યજીવને લગતો શું બન્યો? કાયદો. પાકું છે? વન્યજીવને લગતો કાયદો બન્યો છે 1972. અહીંયા સુધી પહોંચ્યા આપણે. આ 1952 પછી 1958 ક્રમમાં આવી જાય. જો આ 1958 એક કાયદો આવ્યો. કાયદો શું આવ્યો? કે ભાઈ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, કોઈ સ્મારકો છે, કોઈ ઐતિહાસિક ઇમારતો છે, તો એને લોકો નુકસાન ન કરે એ માટે એક કાયદો બનાવીએ. અને એ કાયદો 1958. હવે જો તમે કોઈ સાંસ્કૃતિક વારસાના સ્થળો સાથે નુકસાન કરશો, બરાબર છે, એની પોતાની હાલત બગાડવામાં કંઈક તમારું યોગદાન હશે તો તમને સજા થાય 1958 મુજબ. તો કેટલી સાલ યાદ કરાવી? 1961, 1876, 1883, બરાબર, 1952, 1958 અને 1972 વન્યજીવને લગતો કાયદો. તો આટલી સાલ કેટલા લોકોને ક્લિયર? પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો આનો એકવાર. હાલો ભાઈ, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ તો તમને ટપ્પો પડી ગયો ભાઈ. આ તો એકદમ જોરદાર ક્લિયર થઈ ગયું છે. હવે જે ટપ્પો પાડવાનો છે ને એ આ વાત. હવે પછીનો મુદ્દો યાદ રાખજો. આ સંગ્રહાલયો, સાહેબ આ સંગ્રહાલયો છે ને એમાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે. આ સંગ્રહાલયો ખાલી ને ખાલી તમારા ધોરણ 10માં નથી પૂછાતા. અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણી બધી આપીએ, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ અમે પણ કરીએ છીએ. તો અમે જ્યારે આવી એક્ઝામો દઈએ ને ત્યારે પણ આમાં આવા પ્રશ્ન પૂછાતા હોય અને એમાં પણ લોકો ભૂલ કરતા હોય છે. અને જ્યારે ઘરે આવીએ ત્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે લે આ તો ધોરણ 10ની ચોપડીમાંથી પૂછાણું. પણ ભાઈ પૂછાણું આપણને આવડ્યું ખરું, હે ને? તો એટલા માટે અમે તમને એવી રીતે એવા ટોપિક સાથે તમને સમજાવીએ છીએ, એવા એંગલથી સમજાવીએ છીએ, સાથે સાથે કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? આ વસ્તુ અગત્યની છે, ખાલી ને ખાલી ધોરણ 10 પૂરતી નહીં. એમ હું તમને એ જ કહું છું કે આ સંગ્રહાલયો જે અહીંયા મેં લખ્યા છે ખાલી ને ખાલી ધોરણ 10 પૂરતા નહીં. આગળ પણ તમે જાશો, કોઈ એડવાન્સ લેવલની એક્ઝામ દેશો, એની અંદર આ બધી વસ્તુ પૂછાય ભાઈ. શું પૂછાય? આ બધી વસ્તુ પૂછાય. પાકું છે? તો પેલા 3 સંગ્રહાલયો હારે પાકા કરો, એમાં ભૂલ પડે એવા છે.
એક છે રાષ્ટ્રીય સંગ્રહાલય. બરોબર યાદ રાખજો, પહેલું સંગ્રહાલય કયું છે? રાષ્ટ્રીય સંગ્રહાલય. જોયો, રાષ્ટ્રીય સંગ્રહાલય. એને ઇંગ્લિશમાં કહેવાય છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નેશનલ આર્કાઇવ્સ. રાષ્ટ્રીય સંગ્રહાલય એને ઇંગ્લિશમાં કહેવાય છે નેશનલ આર્કાઇવ્સ. સાહેબ આ કઈ જગ્યાએ આવેલું છે? તો તમને એટલી ખબર પડે કે આપણી રાષ્ટ્રીય રાજધાની અત્યારે કઈ? આપણા દેશની દિલ્હી. બરાબર. તો રાષ્ટ્રીય સંગ્રહાલય સાહેબ દિલ્હીમાં આવ્યું. પાકું થઈ ગયું, પાકું થઈ ગયું. રાષ્ટ્રીય રાજધાની અત્યારે કઈ? અત્યારે કઈ એમ બોલવાનું, એટલે દિલ્હી. નેશનલ આર્કાઇવ્સ ક્યાં? નેશનલ એટલે કે રાષ્ટ્રીય, એ દિલ્હી. હાલો પાકું. એના પછી રાષ્ટ્રીય ને રાષ્ટ્રીય ભેગું થાય, ગૂંચવણ થાય, મૂંઝવણ થાય એવો પ્રશ્ન. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતાવળ શું કરે? પણ રાષ્ટ્રીય દિલ્હી સીધું ઠપકારે, વાહે વાંચે નહીં, માનવ લખ્યું છે. પાછળ વાંચે નહીં, એટલી ધીરજ એનામાં ન હોય કે ભાઈ પાછળ માનવ લખેલું છે. ખાલી રાષ્ટ્રીય પૂછ્યું હોત ને તો તારો જવાબ સાચો પડે. અને આપણે ઘરે આવીને શું કહીએ ખબર? પેપરના સોતરા કાઢી નાખ્યા, ભૂકા બોલાવી નાખ્યા, ફાડી નાખે એવું પેપર લખ્યું એમ કે. ઘણા લોકો આવું કે ફાડી નાખે એવું. ઘરે આવે ને પછી પેપરમાં રિઝલ્ટ જોવે ને પેપર સોલ્વ કરે ત્યારે ખબર પડે એલા લે આ તો રાષ્ટ્રીય નહોતું પૂછ્યું, રાષ્ટ્રીય માનવ પૂછ્યું હતું. તો માનવ સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય કે નેશનલ આર્કાઇવ્સ કે તો દિલ્હી. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કે હજી બોલું છું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો યાદ રાખજો મધ્યપ્રદેશનું ભોપાલ. મધ્યપ્રદેશનું ભોપાલ. સાહેબ તમને એમ થતું હોય છે કે આ સાહેબ આટલા બધા રાગડા તાણીને શું કરવા પડે? ભાઈ છેલ્લે પરીક્ષામાં જ્યારે પરીક્ષા દઈને આવે ને છોકરાઓ ત્યારે અમારી આગળ નિમાણા થઈને બેઠે. બરોબર, નિમાણા થઈને આમ ઓશિયાળું મોઢું કરીને શું કે ખબર? સાહેબ ભૂલ કરીને આવ્યા. અરે પણ દીકરાઓ આટલી બધી રાયડું અમે એટલે જ પાડતા હતા. તમે ભૂલ ન કરો, તમારું ફોકસ અહીંયા રહે, તમે ધ્યાન આપો એટલા માટે તમે રાયડું પાડતા હતા. અમે તમને વારે વારે કહીએ તમારી નોટ્સ બનાવો. તમારી નોટ્સમાં એવા મુદ્દા લખો કે તમને સાહેબ એમ કહે છે કે વારે વારે મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. શું કરવા કહીએ ભાઈ? એ અમને કઈ પગાર આપે છે? એની હારે કઈ અમારા હક પણ છે કે અમે એનું તાણીએ છીએ? એવું ન હોય. વર્ષોથી પેપર લેવાય છે ને એમાં પૂછાય છે એટલે અમે તમને કહીએ છીએ. મેં કીધું ને તમારી આગળ અમારી આગળ તમારી કરતા થોડોક અનુભવ વધારે છે, બાકી કાંઈ નથી. બાકી તમારી જેવા જ છીએ, પણ વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરીએ છીએ એટલી તો ખબર હોય ને કે શું પૂછાતું હોય એમ. તમે એકનું એક કામ વારે વારે કરો. હવે આજો આપણા ઘરે મમ્મી હોય તો મમ્મીને આપણે રોટલી બનાવતા આપણે શીખવાડીએ છીએ, કારણ કે એનું કામ છે, એમાં એની એક્સપર્ટનેસ છે, એમાં કોઈ નું હાલે, આપણે કોઈ નું હાલે. આ એવી વાત થઈ. અમે પોતે અમારું કામ જાગીએ ત્યારથી લઈને રાતે હુઈએ ત્યાં લગન એકલું તમને ભણાવીએ તો અમને એટલી તો અનુભવ ભગવાન અમારામાં આપે કે નહીં કે ભાઈ આ પૂછાય કે એવું છે, આ પૂછાય છે. પેપર જોતા હોઈએ, પેપર ચકાસતા હોઈએ છીએ, ટેસ્ટ કાઢતા હોઈએ છીએ, વર્ષોના પેપર જોતા હોઈએ છીએ, તો અનુભવથી તમને કામ લાગશે. અમારો અનુભવમાંથી તમે પોતાના રિઝલ્ટમાં સુધાર કરો. તમે પોતે જ્યાં છો ત્યાંથી તમારું જીવન બદલાય. તો એનાથી એક શિક્ષકને હરખની વાત કઈ હોય? એનાથી એક શિક્ષક માટે સારી બાબત કઈ હોય? આ જ હોય. બરોબર છે? તો આ વસ્તુ તમારે સ્વીકારવી પડશે. આ વસ્તુને તમારે અમલ મૂકશો તો તમારા રિઝલ્ટની અંદર પૂરેપૂરું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમારું રિઝલ્ટ ખરેખર સુધરશે. સાહેબની એકોએક વાત છે એને તમારે ઝીલી લેવાની છે. સાહેબ એમ કહે છે લેક્ચર દરમિયાન કે આ વસ્તુ છે, આ ટોપિક છે, ખૂબ અગત્યનો છે. તમારી બુકમાં તમારી આગળ એક એવી નોટ હોવી જોઈએ, એમાં લખાઈ જવું જોઈએ સાહેબે આ પ્રશ્ન કીધો તો ખૂબ અગત્યનો. આને કહેવાય આજ્ઞાકારી વિદ્યાર્થી. સાહેબના બોલેલા વચનો ઝીલી લે ને એ માણસ દુઃખી ન થાય. આ તમને હું ગેરંટી જ્યાં કયો ના લખી દઉં. તો આ વસ્તુ આપણે કેળવશું, કારણ કે આપણા મમ્મી પપ્પા આપણી પાછળ એટલો બધો ખર્ચો કરે, આપણી પાછળ આટલી બધી સંઘર્ષો કરે છે.
હે ને? આપણે આપણી દરેક જરૂરિયાતો ક્યાંથી પૂરી થઈ જાય છે, કેમ પૂરી થઈ જાય છે, ક્યાંથી આવે છે પૈસા, એ આપણને કોઈને ખબર જ નથી. બરાબર છે? આપણે તો ભોગવીએ છીએ અત્યારે બધું. ક્યાંથી એ વસ્તુ આવે છે, પપ્પાને કેટલી બધી કષ્ટી ભોગવવી પડે છે, હે? એ બધી વસ્તુ આપણે, આ બધી સાચી હકીકત છે ને બેટા, તમે બધા બહુ આઘા છો. આ સાચી હકીકત તમને ખબર નથી. તો મારા દીકરાઓ, આ વસ્તુ યાદ રાખો. તમે થોડીક ગંભીરતા સાથે દરેક મુદ્દો જે કહેવામાં આવે છે એને તમે સ્વીકારી લ્યો, એને તમારી બુકની અંદર નોંધી લેજો. વારે વારે આવો અવસર ભણવાનો આવતો નથી જીવનની અંદર. જીવનમાં ભણવાના વર્ષો અમુક જ હોય છે, અને આ અમુક વર્ષોમાં જ લોકો પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે અને લોકો પોતાનું ભવિષ્ય ડૂબાડતા પણ હોય. જે લોકોએ આ સમયને સાચવી લે છે એ પોતાના જીવનની અંદર સુખાકારી પૂર્યું જીવન, આખું જીવન જીવતા હોય છે. અને જે લોકોએ આ જીવનની અંદર આ સમયને વેડફ્યો છે, જે લોકોએ આ સમય છે એને બગાડ્યો છે, એને વેસ્ટ કર્યો છે, ખોટી વસ્તુઓમાં એનો સમય બગાડ્યો છે, એના લાઈફની અંદર અફસોસ સિવાય, એના લાઈફની અંદર પછતાવા સિવાય, એના લાઈફની અંદર બીજું કાંઈ આવવાનું જ નથી. આ તમારે લખી લેવું પડશે અને યાદ રાખવાનું છે. ભાઈ, અમારે અત્યારે જે ભોગવવું હોય ભોગવી લઈશું, જેથી કરીને અમારી લાઈફ સુધરશે. અમારા આટું કરીએ છીએ, આપણે કોઈ માટે નથી કરતા. કોના માટે કરીએ છીએ? આપણી પોતાની માટે. આ પણ યાદ રાખજો. તો 3 સંગ્રહાલયો ભૂલાશે હવે? નહીં ભૂલાવા જોઈએ. કયું કયું? રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં? દિલ્હીમાં. નેશનલ આર્કાઇવ્સ ક્યાં? દિલ્હીની અંદર. પણ રાષ્ટ્રીય માનવ પૂછે સાહેબ, તો તમે તરત કીધું હતું કે ભૂલાવું ન જોઈએ મધ્યપ્રદેશનું ભોપાલ. માનવ ઉપરથી મધ્યપ્રદેશ ભોપાલ. પણ ભારતીય સંગ્રહાલય ક્યાં આવ્યું સાહેબ? જો નવું આવ્યું ભારતીય. આપણા દેશની રાજધાની દિલ્હી બનીને, હું ઇતિહાસ ભણાવું ત્યારે વિદ્યાર્થીઓને કહું, આપણા દેશની રાજધાની દિલ્હી બનીને 1911માં, એના પહેલા ભારતની રાજધાની, ભારતની પ્રથમ રાજધાની હતી કોલકાતા, બંગાળ. ભારતની પ્રથમ રાજધાની હોય તો બંગાળ હતી. હું જ્યારે બંગાળના વિભાજન સમજાવું ત્યારે કહું, બંગાળ એ ક્રાંતિની ભૂમિ હતી. આપણા દેશના સારા સારા ક્રાંતિકારીઓ આ બંગાળમાંથી થયા. તો ફરી વાર કહું છું, ભારતીય સંગ્રહાલય કે તો તમારે એમ યાદ રાખવાનું, ભારતની પહેલી રાજધાની કઈ હતી? તો સાહેબ હા, બંગાળ. બરાબર, કોલકાતા, પશ્ચિમ બંગાળ. વાહ! તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવશે? કોલકાતા, પશ્ચિમ બંગાળ. જો વચ્ચે મેં આડી લાઈન કરી છે, વચ્ચે મેં શું કરી ભાઈ? આડી લાઈન કરી. શું કરવા? કે ભાઈ વિદ્યાર્થીઓને એટલી ખબર પડે કે તમારે આ વસ્તુ એટલી પહેલા પાકી કરવાની. આને કહેવાય પેન્ટેડ એપ્લિકેશન. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માઇન્ડ મેપ કહેવાય. કેટલાને ક્લિયર? હાલો, પાક્કું છે? કઈ વાંધો નહીં. હાલો, તો આ તમને 3 સંગ્રહાલયો, મેં 4 સંગ્રહાલયો કરાવી દીધા. હવે પછી એ યાદ રાખો, છત્રપતિ શિવાજી ક્યાંના હતા? શિવાજી મહારાજ છે ને મરાઠાઈ હતા. મરાઠા હતા. અને મરાઠાએ મુગલોને બહુ હેરાન કર્યા. મુગલોને છે એની ઊંઘ હરામ કરી દીધી ત્યાં છત્રપતિ શિવાજી, તાનાજી, બરાબર, આ બધા એમ. તો મરાઠા હતા. કોણ? આપણે શિવાજી મહારાજ. તો શિવાજી મહારાજ મરાઠા, તો એના ઉપરથી મ્યુઝિયમ બને એ કાંઈ જમ્મુ કાશ્મીરમાં ન બને, મરાઠામાં જ બને, મહારાષ્ટ્રમાં બને. તો યાદ રાખો, છત્રપતિ મહારાજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? છત્રપતિ મહારાજ સંગ્રહાલય ક્યાં આવ્યું? મહારાષ્ટ્રની અંદર. કઈ જગ્યાએ આવ્યું? મહારાષ્ટ્ર. છત્રપતિ મહારાજ સંગ્રહાલય ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રની અંદર. યાદ રહી ગયું? એનું બીજું નામ પ્રિન્સ ઓફ વેલ્સ. પ્રિન્સ ઓફ વેલ્સ નામનું સંગ્રહાલય ક્યાં આવ્યું સાહેબ? પ્રિન્સ ઓફ વેલ્સ નામનું સંગ્રહાલય આવ્યું મહારાષ્ટ્ર, મુંબઈમાં. ડન છે? એના પછી સાલારગંજ નામનું સંગ્રહાલય આવ્યું હૈદરાબાદ, આંધ્રપ્રદેશ. સાલારગંજ નામનું સંગ્રહાલય ક્યાં આવ્યું? હૈદરાબાદ, આંધ્રપ્રદેશ.
આ વાત કરી ભારતના સંગ્રહાલયો. આટલા સંગ્રહાલયો ક્યાંના છે? 5 સંગ્રહાલયો ભારતમાં. સાહેબ ભારતના હોય તો ગુજરાતમાં કંઈક તો આવ્યું હોય ને, આવ્યું જ હોય. અને ગુજરાતમાં આવ્યું હોય તો તમારે 100% પાકું કરવાનું. કેમ સાહેબ? કેમ પાકું કરવાનું? કારણ કે આપણી પરીક્ષા ગુજરાત બોર્ડ લે છે. આપણી પરીક્ષા ગુજરાત ગવર્મેન્ટ લે છે. તો ગુજરાતનું તો પૂછે ને, શું કરવા ન પૂછે? હે ને? તો આપણને આવડવું જોઈએ. આ પ્રશ્ન વારે વારે પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને એમાં પણ આ પ્રશ્ન બહુ પૂછાય છે. મેં મારી જિંદગીમાં ઘણી બધી પરીક્ષાઓ દીધી, એમાં ઘણી વાર આ પ્રશ્ન આવ્યો છે. એક આ ભોજે વિદ્યા ભવન આવ્યો છે. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય. લાલભાઈ દલપતભાઈ એના નામ ઉપરથી એક સંગ્રહાલય બન્યું છે, અમદાવાદમાં આવેલું છે. એનું ટૂંકું નામ છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. આમાં સમજવાનું નથી, પાકું કરવાનું. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? અમદાવાદ. ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદ. તો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું છે? લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? અમદાવાદ. ભોજે વિદ્યા ભવન. ભોજે વિદ્યા ભવન ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. એનું પૂરું નામ છે ભોળાનાથ જેઠાલાલ સંગ્રહાલય. આપણે જેઠાલાલ જોઈએ ને તારક મહેતાનો, એ નહીં, એ નથી બનાવ્યું. ભોળાનાથ જેઠાલાલ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કે ભાઈ એ આવેલું છે, એ પણ ગાંધીનગરમાં. એનું નામ છે પૂરું. ત્યારબાદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર. મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાહેબ ક્યાં આવેલું છે? તો આ આવેલું છે કોબા, ગાંધીનગર. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં? કોબા, ગાંધીનગર. અને હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? પાટણ. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? પાટણ. કેટલા લોકોને ક્લિયર? હાલો ઝડપથી ક્લિયર કરાવો. મારે તમને આજ જે ભણાવવું હતું એ મેં તમને ભણાવી દીધું. બોલો કેટલા લોકોને ક્લિયર? તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પીડીએફ તમને કોઈને મળી ભાઈ? આ ચેપ્ટરની પીડીએફ મળી છે? પીડીએફ મળી છે? ઓકે. કોઈક કે હા, કોઈક કે ના. આજે મેં નાખી ભાઈ. હાલો આ પછી તમારે યાદ રાખી લેવાનું છે. મેં હમણાં જ તમને વાત કરી આખી. આનો એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો સમજી લેજો. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મેં હમણાં જ કીધું હતું. ભારતીય પુરાતત્વ ખાતું સ્થાપના કરી તે અંગ્રેજોએ 1861માં. એલેક્ઝાન્ડર કનિંગહામ, દિલ્હી. ભારતમાં પુરાતત્વ સ્થળો, ઉત્ખનન પામેલા સ્થળો, સ્થાપત્યો, આ બધા સ્થળોનું ખોદકામ કરે છે. આની દેખરેખ કરે છે. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. ચાલો કોઈને કાંઈ વાંધો? કોઈને કાંઈ વાંધો ભાઈ? ચાલો તો આટલું રાખીએ છીએ આજના લેક્ચર પૂરતું. કાલે ફરીવાર મળશું. ત્યાં બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.